સુરતના ડાયમંડ ઉદ્યોગકારોએ કલેક્ટરની સાથે કરી બેઠક, જેમાં ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. હીરા ઉદ્યોગમાં મંદી અને રત્ન કલાકારોની સ્થિતિ મુદ્દે આ બેઠકમાં રજૂઆત કરાઈ. તેમના બાળકોની સ્કૂલ ફી અને ઘરના ભાડા માટે વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ. બેંકના હપ્તા ન ભરી શકતા રત્ન કલાકારોને સહાય આપવાની બેઠકમાં માંગ કરી. સાથે જ મંદીમાંથી હીરા ઉદ્યોગકારોને ઉગારવા સ્પેશિયલ પેકેજની માંગ કરાઈ. હીરા ઉદ્યોગકારોની કલેક્ટર સાથેની આ બેઠક હકારાત્મક રહી. હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી કે આગામી 5 દિવસમાં સારા સમાચાર મળી શકે. આ બેઠકમાં JGEPCના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાએ ઉદ્યોગકારો અંગે રજૂઆત કરી, તો ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંકે રત્ન કલાકારો અંગે રજૂઆત કરી. આ પહેલા મંગળવારે હીરા ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે 3 મંત્રી અને 1 અધિકારીની કમિટી બનાવી, જેમાં બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ્લ પાનશેરિયા અને હર્ષ સંઘવીનો સમાવેશ કરાયો. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ MK દાસાનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી રત્ન કલાકારોને સરકાર શું મદદ કરી શકે તેને લઈ અહેવાલ તૈયાર કરશે. ડાયમંડ એસોસિએશન અને હીરા વેપારીઓની સાથે મળી કમિટી અહેવાલ તૈયાર કરશે. કમિટીની ભલામણ બાદ 15 દિવસમાં સરકાર હીરા ઉદ્યોગની માટે મોટો નિર્ણય જાહેર કરશે તેવી શક્યતા સેવાઈ રહી છે.